તને કેટલી વાર કીધેલું છે કે બાજુવાળા ત્યાં નહીં જવાનું તારે? કેટલી વાર સમજાવીને મારે તારે ત્યાંથી લાવવાની પાછી? એક વાત સમજમાં નથી આવતી, એક વાત એમ. કેટલી વાર 100 વાર કીધું છે કે ત્યાં નહીં જવાનું તારે, તોય ત્યાં જાય છે. હવે આજ પછી હું તને નહીં કહું અને નહીં સામે તને હું ત્યાંથી ખેંચીને લેતો આવીશ. હવે હું અત્યારે જાઉં છું મારું કામ કરવા. મને કહેતી નહીં, અત્યારે કાંઈ બોલાવતી નહીં. શાંતિથી આમ તારું કામ કરજે. ઓય હું ઓનલાઈન જમવાનું મંગાવી લઉં, બહુ થાકી ગઈ છું. નથી મગાવવાનું, શાંતિથી ઘરે જમવાનું જે બનાવવાનું હોય ને એ બનાવી લેવાનું, આપણે એ જ જમશું બસ. હું કહું છું એટલે નહીં, એટલે નહીં. શું છે? કે આપણું વોશિંગ મશીન બગડી ગયું છે ને તો મારે જાતે કપડાં ધોવા પડે છે અને ગરમી એટલી છે ને થાકી જાઉં છું, તો એક નવું લઈ લેવું છે. કાંઈ આપણે કોઈ વસ્તુ લેવાની થતી નથી. રોજ ખર્ચાત કરવાના. એક બાનું જોતું હોય તને તો કંઈક નવું લેવાનું. હાથે કામ કરો બધું, હાથે ધોવા કપડાં, બરોબર? બગડી ગયું હોય ભલે બગડી ગયું, ભલે પડ્યું. કેમ ના પાડો છો? લઈ લેવા દો ને. હું કહું ને એટલે નથી લેવાનું. ધોઈ લીધા કપડા? હા, મારી ફ્રેન્ડનો ફોન આવ્યો હતો કે આપણે અહીંયા મોલ છે ને એને ત્યાં આમ સેલ આવ્યો છે, તો હું જેવું ત્યાં મારે થોડા કપડાં લેવા છે એટલે. નથી જવાનું, કોઈ વસ્તુ લેવાની નથી ને કાંઈ ક્યાંય જવાનું નથી. અને એકેય બેનપણી યારે વાતય નથી કરવાની હવેથી તો. જાવા દો ને, કેમ ના પાડો છો? મારી પાસે સાવ કપડાં ખાલી થઈ ગયા છે ને ઉનાળામાં પહેરવા જેવા તો એકય છે જ નહીં. નથી જવાનું એટલે નથી જવાનું. હું કહું ને નથી જવાનું, ક્યાંય નથી જવાનું. હું કહું ને આ શું એકલા બોલ કરો છો? જાગો, ક્યાંય નથી જવાનું. જાગો. આ શું બોલ કરતા હતા? એ ભાન પડે છે કે નહીં? હું બાજુવાળા સાથે છે ને મોલમાં જાઉં છું, ત્યાં સેલ આવ્યો છે ને એટલા માટે થોડીક મારી શોપિંગ કરી લઉં અને આપણું વોશિંગ મશીન જે બગડી ગયું છે ને એ એક નવું લેતા આવું. કાંઈ અને વાંધો મને કંટાળો આવતો હોય ને જમવાનું નથી બનાવ્યું, તો તમે છે ને ઓનલાઈન ઓર્ડર આપી દેજો જમવું હોય તો, નહીતર કાંઈ નહીં. ઓહ.